કૃષ્ણ કહે કે સુદામા, મારા ભાભીએ મારા માટે કંઈક મૂક્યું હશે, લાવ. સુદામાજી પોટલી છુપાવે છે, કેમ આપવી? ભગવાન કહે, આપ. તારી છુપાવવાની ટેવ હજી ગઈ નથી, તેથી ચણા છુપાવતો તો આજે કંઈક છુપાવશ. ઝૂંટવીને જ લેવી પડશે એવું લાગે છે. અને ભગવાને લીધી છે. કૃષ્ણ કહે કે સુદામા, મારા ભાભીએ મારા માટે કંઈક મૂક્યું હશે, લાવ. સુદામાજી પોટલી છુપાવે છે, કેમ આપવી? ભગવાન કહે, આપ. તારી છુપાવવાની ટેવ હજી ગઈ નથી, તેથી ચણા છુપાવતો તો આજે કંઈક છુપાવશ. ઝૂંટવીને જ લેવી પડશે એવું લાગે છે. અને ભગવાને લીધી છે. સ્વયં જહાર કિમિદમિતિ પૃથક ત્રણાન. પોટલીની 7-8 ગાંઠ હતી. કૃષ્ણએ ખોલવા લાગ્યા છે. 8 પટરાણીઓ આમ માથે ઊભી છે. વિચારે શું હશે, શું હશે, શું હશે? ભગવાન કહે, પણ જરાક આમ આઘા ઉભા રહ્યો, અજવાળું આવવા દો, આમ માથે શું પડો છો? ભગવાને ગાંઠ ખોલી છે. 3 ઘટના બની છે. પહેલી ઘટના, જ્યાં પોટલી ખોલીને ત્યાં રાણીઓ ખડખડાટ હસવા લાગી છે. લ્યો, પૌવા લઈ આવ્યો. બીજી ઘટના એ બની કે સુદામાજીએ સંકોચથી પોતાનું માથું નીચું કરી નાખ્યું. અને ત્રીજી ઘટના એ બની કે આજે કૃષ્ણની આંખોમાં આંસુ આવ્યા છે. રાણીઓને એમ થયું કે મિત્રની ગરીબીને કારણે કૃષ્ણ રડ્યા, પણ ના, મિત્રની ગરીબી માટે કૃષ્ણ નથી રડ્યા. કૃષ્ણએ પૌવાને જ્યાં જોયા છે ને, ત્યાં માં જશોદા યાદ આવી છે. અને જેદી માં જશોદા યાદ આવતી ને, ત્યારે કૃષ્ણની આંખોમાંથી અશ્રુઓની ધારાઓ વહેવા લાગી. સુદામા, આજે તે પૌવા તું લઈ આવ્યો ને, મને માં જશોદાની યાદ અપાવી. કારણ કે માં જશોદા ગંગી ગાયના દૂધમાં પૌવા પલાળી, એમાં સાકર નાખતી, એમાં તુલસી દલ નાખતી, અને ઘરના નેવા ઉપર મૂકી ચંદ્રમાની ચાંદનીમાં એને શીતળ કળી અને માં પોતાના હાથે મને ખવડાવતી. આજે તારા પૌવા જોઈ અને મને માં યાદ આવી છે. એટલે કૃષ્ણની આંખોમાં આંસુ છે. તે દીની ઘડી અને આજનો દિવસ, મેં આજ દિવસ સુધી પૌવા નથી ખાધા. કારણ કે જ્યારે જ્યારે ખાવા જાઉં ત્યારે મને માં યાદ આવે. હું શું કરું? ભગવાને એક મુઠ્ઠી પૌવાની લઈ અને પોતાના મુખમાં મૂકી છે. જ્યાં પોતાના મુખમાં મૂકી ત્યાં પોતાના સરખી સંપત્તિ ભગવાને સુદામાને આપી છે. બીજી મુઠ્ઠી લઈ અને જ્યાં ભગવાને પોતાના મુખમાં મૂકી, ભગવાને પોતાના કરતા પણ વધારે સંપત્તિ આજે સુદામાને આપી છે. અને ત્રીજી મુઠ્ઠી લઈ અને જ્યાં ભગવાન પોતાના મુખમાં મૂકવા જાય ત્યાં રૂક્ષ્મણીજીએ પકડ્યો હાથ. કારણ કે જો ત્રીજી મુઠ્ઠી મુખમાં મૂકે ને, તો બધી જ અષ્ટ પટરાણીઓ, બધી રાણીઓ સુદામાજીને ત્યાં દાસી બનીને પહોંચી જાય. રૂક્ષ્મણીજી કહે, ભગવાન અમારો પણ વારો તો આવવા દો, પ્રસાદ એકલા એકલા ન ખાઈ જવાય.